નમસ્કાર બહેનો. આજે આપણે BSM-5 પેપર નંબર CC 508 સાહિત્ય સિદ્ધાંત વિચાર આપણે આખા કોર્સ વિશે એના એક એકંગો વિશે વિગતે વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. એકમ નંબર 1ની અંદરનો મુદ્દો કલા એટલે શું, કલા એટલે શું તે અંગે આજે આપણે વાત કરવાના છીએ. આ પેપર બેનો સિદ્ધાંતોનું પેપર છે, ક્રિટિસિઝમ જેને કહીએ, વિવેચનનું પેપર છે. આપણે કાવ્યકૃતિઓ ભણ્યા, ટૂંકી વાર્તાઓ ભણ્યા, નવલકથા વડામણા જેવી સરસ પન્નાલાલની ભણ્યા. હવે આ વડામણા હોય, મળેલા જીવ હોય, માનવીની ભવાઈ જેવી આવી લોકપ્રિય નવલકથાઓ જે લોકો ગુજરાતી સાથે અભ્યાસ નથી કર્યો, સાયન્સ હોય, કોમર્સ હોય અથવા ઓછું વધતું ભણેલા હોય, એ લોકો પણ વાંચે છે. ધૂમકેતુ પન્નાલાલની વાર્તાઓ વાંચે છે. એમનો વાંચન રસ છે, સાહિત્ય પ્રેમ છે. પણ આપણે તો સાહિત્યના અભ્યાસુ છીએ, સાહિત્યના વિદ્યાર્થી છીએ. એટલે આપણે એ આનંદ, સાહિત્યાનંદ તો આપણે લેવાનો છે, પણ સાથે સાથે સાહિત્યના સિદ્ધાંતો પણ અભ્યાસવાના છે. તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, એની ચર્ચા વિચારણા કરવાની છે. તો એવા સંદર્ભે આ પેપરમાં આપણે કલા એટલે શું એ મુદ્દાની આજે ચર્ચા કરીશું. પહેલાં અભ્યાસક્રમ લખાવતી વખતે, વાત કરતી વખતે કહ્યું હતું કે ભાઈ કલા કલા કહીએ ત્યારે તો કોઈ બેનનું નામ પણ કલા હોય, આપણી દીકરી હોય, વિદ્યાર્થીની હોય, નામ હોય, પણ અહીંયા કલા, આર્ટ જેને કહીએ છીએ, એની વાત આજે આપણે કરી રહ્યા છીએ. તમે બહેનો, આપણે આ ઉત્તર ગુજરાતની જ વાત કરીએ તો આપણી યુનિવર્સિટી જ્યાં છે પાટણ, ત્યાં પાટણની રાણીની વાવ જોઈ છે, જોઈ જશે કદાચ. વડનગરનું હાડકેશ્વર મહાદેવજીનું મંદિર, વડનગરનું તોરણ, મહેસાણાથી નજીક મોઢેરા, વિશ્વવિખ્યાત એવું મોઢેરાનું સૂર્ય મંદિર, આ બધું આપણી આસપાસ છે. વિજયનગર પોળોમાં જઈને પણ શિલ્પ સ્થાપત્ય આપે ચોક્કસ નિહાળ્યું હોય. ખજૂરાઓના મંદિરો, ઇલોરાની ગુફાઓના અદ્ભુત શિલ્પો, અજંતા ઇલોરા ભીતો ઉપરના ચિત્રો, એના શિલ્પો, વિશ્વવિખ્યાત તાજમહલનું સ્થાપત્ય, આ બધું જોવાનું આપણને ચોક્કસ અભિપ્સા હોય, ઈચ્છા હોય, અને આપણે આપણી અનુકૂળતા અનુસાર એને જોવા માટે ઝંકતા હોઈએ છીએ, જતા હોઈએ છીએ. આપણે જ શું, વિશ્વભરમાંથી પર્યટકો એ નિહાળવા માટે, એને મન ભરીને એ સૌંદર્યને માણવા માટે આવે છે. એ જ રીતે મહાન સંગીતકારોનું સંગીત, મહાન સર્જકોની ઉત્તમ કાવ્યકૃતિઓ, ગીતોનું ગાન, લતાજીના સુમધુર અવાજમાં કેટલા સુંદર ગીતો સાંભળવા ગમે. બે બે ત્રણ ત્રણ પેઢીને ગીતો ગમી જાય. જગજીતસિંહની ગઝલો, ગુલામ અલીની ગાયેલી ગઝલોના લાખો ચાહકો છે. વારંવાર આપણને એ બધું સાંભળવું ગમે, મન મોજમાં આવી જાય. શાસ્ત્રીય નૃત્યનો અને સંગીતનો શોખ હોય અને એમાં મજા પડી જાય. ઉત્તમ નાટકો, ઉત્તમ ફિલ્મો, ટીવી સિરિયલો, એ તો આપ જોતા જ હશો. ટીવી સિરિયલો તો ઘેર ઘેર ચાલુ જ હોય. અને આ હમણાં જ આ કોરોના કાળમાં તો લોકડાઉન વખતે આપણા રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોની સિરિયલો અચૂક સમાજે પહેલાં તો આવી ગઈ હતી, પણ ફરીથી એને નિહાળી હોય, જોઈ હોય, મજા કરી હોય, એનો આનંદ કર્યો હોય, ધર્મમય બન્યા હોય, કેવો રસ પડી જાય નહીં? જગતની બધી પ્રજામાં કલા માટે આવો જ પ્રેમાદર અને રસરૂચિ જોવા મળે છે. બેન,
આદિ માનવે પણ, પથ્થર યુગના માનવે પણ પોતાના વાસણો જે ઉપયોગમાં લેતા હશે, હથિયારો શિકાર માટે જે વાપરતા હશે, એની ઉપર પણ કોતરકામ કરેલું છે એવું જોવા મળ્યું છે. તો શા માટે એને આવું કર્યું હશે? આમ આદિકાળથી જ બહેનો માણસના મનમાં અભિવ્યક્ત થવાની, રજૂઆત કરવાની, રજૂ થવાની એક પ્રબળ ઝંખના રહેલી છે. આમ કળાએ માણસના મનમાં રહેલી અદમ્ય શિશ્રુક્ષા એટલે ઝંખના, ઈચ્છા, એનું જ પરિણામ છે. આપણે પણ કે પસંદગીનો કરવાનું હોય, વસ્ત્રો હોય, અલંકાર હોય, તો કેટલી ડિઝાઇનો જોઈએ છીએ. આ મને ગમે ને આ ન ગમે. વસ્ત્રોના કલરો, વસ્ત્ર સીવડાવવાના હોય તો કેવા કેવા ડિઝાઇનો કરીશું, અલંકારો બનાવવાના હોય તો કેવી નવી સુંદર ડિઝાઇન બનાવીશું. આ બધું પસંદગી કરીએ છીએ. ઘરની દિવાલો ઉપર કેવો રંગ શોભી ઉઠશે, ઘરની અંદર ફર્નિચર કેવું બનાવીશું, કેવો કલર એમાં વાપરીશું. અરે બારી ઉપર પડદાનો પણ કલર પસંદ કરીએ છીએ આપણે, કેવા પડદાઓ સારા લાગશે. આ બધું એક પ્રકારે તો કલા દ્રષ્ટિ જ છે ને. અરે ટીપોઈ ઉપર ફૂલદાની મૂકીશું તો સારી લાગશે, કે દિવાલના કોર્નરે મૂકીશું તો સારું લાગશે, કે ટીવી સેટ પાસે મૂકીશું તો સારું લાગશે. આ બધું પણ આપણે ગડમથલ કરીએ છીએ, વિચારીએ છીએ. અને જો આપણે પસંદગીથી એક જગ્યાએ મૂક્યું હોય ને ભૂલથી કોઈ આડું અવડું મૂકી દે, કોણે મૂકી, ત્યાં ન સારું લાગે, આ અહીંયા જ સારું લાગે, આ અહીંયા સારું લાગે ને અહીંયા સારું ન લાગે, એ પણ બેનો કલા દૃષ્ટિ છે. આ સજાવટની આવી સૌંદર્ય દ્રષ્ટિથી આપણે ઘરનું સુશોભન, ઘરની સજાવટ પણ કરીએ છીએ ને. આમ દરેક માણસમાં ઓછી વધતી કલા દ્રષ્ટિ તો હોય જ છે. આમ કલા આપણા સંસ્કાર જીવનનો અનિવાર્ય અંશ બની જાય છે. સંસ્કૃતમાં તો બેનો એક સુભાષિત છે, સાહિત્ય, સંગીત અને કલા વગરનો મનુષ્ય પુચ્છ વિનાના પશુ સમાન છે. કલા વગરના માણસને પશુતુલ્ય ગણ્યો છે અહીંયા આગળ. પણ આપણે જેને કલાકાર, સર્જક કહીએ છીએ, તે એક વિશિષ્ટ પ્રકારની કલા દ્રષ્ટિથી આ જગતને જુએ છે, અનુભવે છે. આપણે જેને પ્રતિભા કહીએ છીએ ને, એવી કલાકારમાં એક પ્રતિભા હોય છે, જે સામાન્ય આપણા જેવા મનુષ્યો કરતાં એક વિશેષ પ્રકારની ઈશ્વર દત્ત મળેલો એનો સંસ્કાર હોય છે. એ જગતને આવી વિશિષ્ટ પ્રકારની કલા દ્રષ્ટિથી જુએ છે, અનુભવે છે. એમાં એને ઈશ્વર તરફથી મળેલી પેલી સૌંદર્યની કલ્પના, એનું સંવેદન, એ તત્વનો ઉમેરો કરે છે. અને જે જગત છે એની વાસ્તવિકતાઓ જે છે એ જે જુએ છે, એની અંદર કલ્પનાનો ઉમેરો જે કરે છે, સંવેદનને સામેલ જે આમેજ જે કરે છે, અને એને એક નવું જ રૂપ આપે છે, એક નવું જ રૂપ આપે છે એની કલા દૃષ્ટિથી. માટે તો કલાકૃતિનું સર્જન થાય છે. એ રૂપ આપણને મનોગ્રાહ્ય લાગે છે, મનમાં વસી જાય, ઠસી જાય એમ લાગે છે. જજમેન્ટ ઇન લિટરેચરના કરતા વર્સપોલ્ડે કલાની બેનો વ્યાખ્યા આપતા કહ્યું, આર્ટ ઇઝ એ, આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહી હશે આ વ્યાખ્યા, આર્ટ ઇઝ એ રિપ્રેઝન્ટેશન ઓફ ધ રિયલ ઇન ઇટ્સ મેન્ટલ એસ્પેક્ટ. આર્ટ ઇઝ એ રિપ્રેઝન્ટેશન ઓફ ધ રિયલ ઇન ઇટ્સ મેન્ટલ એસ્પેક્ટ. અર્થાત કલા એ વાસ્તવિકતાનું મનોગ્રાહ્ય સ્વરૂપે પ્રતિનિધાન છે, અથવા તો કલા એ વાસ્તવિકતાનું મનોગ્રાહ્ય સ્વરૂપે રજૂઆત છે. તો હર્બર્ટ
રીડીએ વ્યાખ્યા આપી, રંગ, રૂપ, રેખા, આકૃતિ કે વાણીમાં મનના આવેગોની કે ભાવોની અભિવ્યક્તિ એટલે કલા. જો અહીં આગળ બહેનો લગભગ બધી લલિત કલાઓને આવરી લેવાનો પ્રયત્ન છે, જેમાં રંગ, રૂપ, રેખા એટલે કે ચિત્રકલા, શિલ્પકલા ને પણ આવરી લીધી છે. બધી લલિત કલાઓ, વાણી એટલે શબ્દની કળા, સાહિત્ય કળામાં માનવ ભાવોની અભિવ્યક્તિ થાય તેને કલા કહી છે. કોલરીજે કવિતાની વ્યાખ્યા બાંધતા કહ્યું, બેસ્ટ વર્ડ ઇન બેસ્ટ ઓર્ડર. જ્યારે આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત એવા ગાંધીયુગના ઉમાશંકર જોશીએ કહ્યું, ઉર્મી સ્થિર થઈ શબ્દે ચૈતન્ય ધબકી રહે. ઉર્મી સ્થિર થઈ શબ્દે ચૈતન્ય ધબકી રહે, કાવ્ય એને જ તો કહીએ, કાવ્ય એને તો કહે. કેટલું બધું સાર્થક લાગે. આગળ વર્સપોલ્ટની વ્યાખ્યા આપણે જોઈ હતી અને થોડોક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કળા એટલે શું એ સંદર્ભમાં. Art is a representation of the real in its mental aspect. કલા એ વાસ્તવિકતાનું મનોગ્રાહ્ય સ્વરૂપે પ્રતિનિધાન છે કે રજૂઆત છે. બેનો, કલા જગત અને જીવનની વાસ્તવિકતાઓને જ વર્ણવે છે, પરંતુ કલા એ વાસ્તવિકતાનું પ્રતિરૂપ નથી, હુબહુબ અનુકરણ નથી, એ ફોટોગ્રાફી નથી. એની અંદર એની સંવેદનાનું, એની કલ્પનાનું ઉમેરણ છે. એક નવું રૂપ આપે છે વાસ્તવિકતાને, અને માટે તો આપણને ગમી જાય છે. આ મનોગ્રાહ્ય શબ્દ દ્વારા મનની આપણી ભાવનાઓ તરફ નિર્દેશ થયો છે. મનોગ્રાહ્ય બનાવવું એટલે ભાવનાના રંગે રંગી નાખવું. એનો ઇતિહાસકાર જો યુદ્ધનું વર્ણન કરે તો એની અંદર યુદ્ધમાં કેટલા ખુવારી થઈ, કેટલા સૈનિકો હતા, કેટલું મૃત્યુ થયું, કઈ સાલવારીમાં થયું, આ બધું એક પ્રકારનું માહિતી ભરચક આવે. અને એવા જ યુદ્ધ ઉપર કોઈ નવલકથા સર્જાય, કોઈ સાહિત્ય સર્જન થાય તો એની અંદર તો લેખક ભાવકના ચિત્તને વીર, કરુણ, ભયાનક, રૌદ્ર એવા ભાવોથી ભરી નાખે, છલોછલ કરી નાખે. જેમ કે યુદ્ધનું રજૂઆત થતી હોય એવી ફિલ્મ આપે કદાચ બોર્ડર જોઈ હશે, બોર્ડર ફિલ્મ. હવે એની અંદર પણ કેવી સંવેદનાઓ, કોઈ માં વિધવામાં વળી આંખે અંધ છે, કદાચ એ પોતાના દીકરાને પરણાવવો છે, એની રાહ જોતી હોય, લગ્ન થવાનો છે એવી કન્યા કલ્પનાઓમાં રાચતી હોય, અને પોતાના થનાર પતિ એની રાહ જોઈ રહી હોય, એની કેવી કલ્પનાઓ હોય. એક નાનકડું બાળક, એની માં એટલે કે જે નાયક છે એની પત્ની, એ બાળક એના પપ્પાની, એના પિતાની રાહ જોતું હોય. કોઈને કોઈ તો હોય જ ને. સૈનિકો જ્યારે બોર્ડર ઉપર હોય છે, એમનો પણ પરિવાર છે. આમ એક સંવેદનના તત્વને એ ફિલ્મોમાં વણી લીધું. માટે માત્ર યુદ્ધની ઘટના નહીં, પણ એની સાથે સાથે પ્રેમ, વેદના, સંવેદના, વિરહ, કરુણતા, રૌદ્ર કેટલું એક સાથે અંદર જોડાયું. એટલે માત્ર યુદ્ધની વાત નહીં, એની સાથે માનવીય સંવેદનો જે જોડાય એ કલ્પનાથી એને ઉમેરણ કર્યું હોય, એક નવસર્જન કર્યું હોય, વાસ્તવિકતાને
એક કલ્પનાનું એવું રૂપ આપ્યું જે આપણને મનથી ગમી ગયું. કલા આવા વાસ્તવિકતાના પ્રત્યેક પદાર્થને આપણા મન સાથે જોડી દે છે. જે નાયક બતાવ્યો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, આપણને એની સાથે કોઈ સંબંધ નિસ્બત ન હોય, પણ ફિલ્મ જોતા જઈએ, સિરિયલ જોતા જોઈએ, નવલકથા વાંચતા જઈએ, એમ એની સાથેનો સંબંધ આપણો બંધાતો જાય. પોતિકાપણાનો એક અહેસાસ, એક વેદના, સંવેદના એની સાથે જોડાતી જાય. એના દુઃખે દુઃખી ને એના સુખે સુખી થતા જઈએ આપણે. આમ એની સાથે કોઈ નિસ્બત કે સંબંધ આપણો નહોતો, જેની સાથે આપણો કશોય સંબંધ નહોતો, તેવી તમામ આવી વાસ્તવિકતાઓને આ કળા મનોગ્રાહ્ય બનાવી મૂકે છે. એમ કરી કલા મનુષ્યના મનનું જગત સાથે એક પ્રકારે અનુસંધાન સાધી દે છે. મનોગ્રાહ્ય શબ્દનો બીજો અર્થ ગ્રહણ થઈ જાય તેવું, એટલે કે અનાયાસ મનમાં તત્કાળ થસી જાય તેવું. એના માટે આયાસ પ્રયાસ નહીં. તમે આમ ફિલ્મ જોતા જાઓ, તમે નવલકથા વાંચતા જાઓ, વાર્તા વાંચતા જાઓ, અને તમારું મન એ પાત્રો, એની વેદના, સંવેદનાઓ સાથે ઓળઘોળ થઈ જાય. પોતિકાપણાનો, અને માટે તો આપણે આંસુ સારી દઈએ છીએ, માટે તો વેદના આપણને થાય છે. આપણું મન એનો સૌંદર્ય ધર્મી છે, એટલે જે વસ્તુઓ સૌંદર્ય ધારણ કરીને આવે ને એ બધી જ મનને ગ્રહણ થઈ જાય. પણ આ સુંદર બનાવવું એટલે આ તો સાહિત્ય કળાની વાત. એટલે આકાર ધારણ કરવો, આકૃતિ ધારણ કરવી. જેમ સોનાનું એક બિસ્કિટ કે એક લોદો આપણને ન ગમે, પણ એમાંથી કલાઘાટ આવી જાય અને એક આકૃતિ નિર્માણ થાય, જેને આપણે આભૂષણ કહીએ. એવી કલાકૃતિ એટલે ઘટના ઇતિહાસની હોય, વાસ્તવની હોય, એ તો એક ગઠ્ઠા જેવી છે, અને એમાંથી કલાકાર પથ્થરમાંથી મૂર્તિ કોરી કાઢે તેવી રીતે એક કલાકૃતિનું નિર્માણ કરે છે. કલા એ વાસ્તવિકતાને આવી આકૃતિ આપે છે, એટલે કે વાસ્તવિકતાને કલાકૃતિ બનાવી મૂકે છે. તેથી તો એ મનોગ્રાહ્ય બની જાય છે. અસુંદર પણ આપણને આમ ગંદી જગ્યાઓ હોય, ગરીબ બસ્તીઓ હોય, ઝૂંપડપટ્ટી હોય, કેટલીક વાર બધું સુગાડવું લાગે બેન. નરી આંખે જોવાતી વાસ્તવિકતાઓ કેટલીક વાર ન ગમે, પણ એ જ વાસ્તવિકતા જ્યારે કળાનું રૂપ લઈને આવે, ફિલ્મમાં આવે, નાયક બને, એમાંથી એક બાળક પીડાતો હોય ઝૂંપડપટ્ટીમાં, પહેરવા પૂરા વસ્ત્ર કે ખાવા પૂરું અન્ન ન હોય, એવો બાળક જ્યારે નવલકથાનું, નાટકનું કે ફિલ્મનું પાત્ર બની આવે, ત્યારે આપણને જે વેદના જન્મે છે, એ વેદના કલાકારની આ સંવેદનાઓ જે એમાં સામેલ થાય, એ વાસ્તવિકતાને કલાત્મક રૂપ આપે છે, માટે જન્મે છે. એ કામ કલાકારનું છે. નરી આંખે દેખાતી વાસ્તવિકતાઓ કેટલીક વાર નથી ગમતી, અરુચિકર બને છે, પણ કલામાં જ્યારે આવે છે ત્યારે આવી બધી વાસ્તવિકતાઓ માટે એક ભાવ, એક સંવેદના, એક લાગણીનું તત્વ સામેલ થાય છે. અને આ રીતે આપણે સમાજને સમદ્રષ્ટિએ જોતા પણ થઈએ છીએ. સંવેદનાનું એક ભાવ વર્તુળ આપણા હૃદયમાં રચાઈ જાય છે. એટલે કલામાં તો અસુંદર પણ સુંદર બની જાય. અણઘટ હોય એ ઘાટ ધારણ કરે, રૂપ વગરનું છે તે રૂપ ધારણ કરે છે. તેથી તો આપણને આપણી પ્રત્યક્ષ થયેલી વાસ્તવિકતાઓ એવો આનંદ નથી આપી શકતી, જેવો આનંદ એ વાસ્તવિકતાઓનું કલામાં રૂપાંતરણ થાય અને જે આનંદ મળે છે, એવો આનંદ નરી આંખે જોવાતી વાસ્તવિકતાઓ નથી આપી શકતી. એ વાસ્તવિકતાઓ જ્યારે કળામાં રૂપાંતરિત થાય, એ કલાકૃતિ બની જાય, એક આકાર નિર્માણ થાય, કાવ્યનો, વાર્તાનો, નવલકથાનો, ત્યારે એક ચમત્કૃતિ ભર્યો, એક વિલક્ષણ પ્રકારનો આનંદ આપી જાય છે. વર્ષપોલ્ડે મનોગ્રાહ્યની જગ્યાએ સુંદર શબ્દ યોજ્યો હોત તો કદાચ મતભેદો પણ ઊભા થઈ શકે. પણ મનોગ્રાહ્ય શબ્દ ઘણો વિશાળ છે. સુંદરતાનો શબ્દ, સુંદરતાનો અર્થ એની સાથે સ્વાભાવિક જોડાઈ જાય છે. આમ આ કળાની પ્રવૃત્તિ બાહ્ય નજરે
આમ નિર્હેતુક લાગે, આપણે નિર્હેતુક પ્રવૃત્તિ કહીએ છીએ જે, પણ એની પાછળનું રહસ્ય ગજબ છે. કલાકારની પોતાની અદમ્ય શિશુક્ષા, કલાકાર પોતાને લાદેલા સત્યને, અનુભવને, અનુભૂતિને કલાત્મક રીતે અભિવ્યક્ત કરવા સતત ઝંખે છે. આ જ કલાકારની શિશુક્ષા, એ ઝંખે છે. આમ કલાકાર અભિવ્યક્ત થયા વગર રહી શકતો નથી. સર્જકની આવી કલાત્મક અભિવ્યક્તિથી એક વિલક્ષણ પ્રકારનો, જેને આપણે અલૌકિક પણ કહી શકીએ, એવો આનંદ પ્રાપ્ત થાય છે. એ સર્જક કરતાં સર્જકને પ્રાપ્ત થાય છે. એવું સમસંવેદન જેને કહી શકાય, એવું ભાવકને પણ પ્રાપ્ત થાય છે. તો કલા વિશે આજે આટલી વાત કરી આપણે બહેનો. આગળ પણ તબક્કા વાઇઝ આપણે આવી રીતે મળતા રહીશું. અસ્તુ.